આમ તો આપણે છેલ્લા ઘણા સમયથી જોયું છે કે આદિવાસીઓને લઈને ચૈતર વસાવા અવારનવાર સવાલો છે તે ઊભા કરતા હોય છે, ક્યાંક સરકારની સામે પણ પડતા હોય છે, પણ હવે ક્યાંક ચૈતર વસાવાની ગેરહાજરીમાં આદિવાસી સમાજ મેદાને આવ્યો છે અને તેમના જ દ્વારા પોતાના પ્રશ્નોને લઈને સીધી જ રજૂઆત આવેદન પત્ર આપીને કરવામાં આવી છે। શું છે આખો આ મામલો, તેની સાથે ચૈતર વસાવા કેસને લઈને શું અપડેટ છે, તે દરેક વિષયને લઈને વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા જેલની અંદર બંધ છે। સોમવારે ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી થવાની છે, પણ એની જ પહેલા આદિવાસી સમાજના લોકો હવે મેદાન આવ્યા છે। છેલ્લા ઘણા સમયથી ક્યાંક જે સરકાર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે તે લોકો દ્વારા આદિવાસી સમાજને લઈને કામ કરવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં જેટલા પણ આદિવાસીઓના પ્રશ્નો છે, દરેક પ્રશ્નના નિરાકરણ ક્યાંક અત્યાર સુધીમાં જેટલા પણ આદિવાસી સમાજના પ્રશ્નો છે, દરેક પ્રશ્નોનું નિરાકરણ ક્યાંક સરકાર દ્વારા અને તંત્ર દ્વારા લાવવામાં આવ્યું છે। પણ એ જ બધાની વચ્ચે હવે વધુ એક આદિવાસી સમાજનો વિડીયો વાયરલ થયો છે કે જેમાં પોતાના પડતર પ્રશ્નોને લઈને જે પોતાના ઘણા બધા એવા પ્રશ્નો છે એ જ વાતને લઈને તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે। આવેદન પત્ર પણ પાઠવવામાં આવ્યું હતું। સૌથી પહેલા તો આદિવાસી લોકો દ્વારા આ વિષયને લઈને શું કહેવામાં આવ્યું છે તે સાંભળીએ। ખાસ જાણવું જરૂરી છે। લ્યો સાહેબ વાંચી દો। હેડિંગ બાજુ છે બરંડા સાહેબનો વિષય લખ્યો છે આદિવાસી સમાજની જુદી જુદી સમસ્યાઓના ઉકેલ બાબત। માન્ય સાહેબશ્રી, સવિનય ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે ગુજરાત રાજ્યના આદિવાસી સમાજના નીચે જણાવેલ પ્રશ્નો ઘણા લાંબા સમયથી પડતર છે। સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્ય અને સાચા આદિવાસી અધિકાર બચાવ સમિતિ ગુજરાત રાજ્ય તેમજ અન્ય સંગઠનો તરફથી વારંવાર સરકારશ્રીમાં રજૂઆત કરેલ છે અને હાલ પણ રજૂઆતો લેખિતમાં અને મીટિંગ કરી ચર્ચા રજૂઆત કરવામાં આવેલ છે, પરંતુ ઉકેલ આવેલ નથી। જેથી આદિવાસી સમાજની સમસ્યાઓ બાબતે સરકારશ્રીમાં આપના લેટર પેડ ઉપર લેખિત રજૂઆત કરવા અને કરેલ રજૂઆતની અમને નકલ આપવા વિનંતી છે। આદિવાસીઓની જુદી જુદી મુખ્ય સમસ્યાઓ નીચે મુજબ છે। 1. સામાન્ય વહીવટ વિભાગના તારીખ 100/100ના ઠરાવ ક્રમાંક 100/100થી રાજ્ય સરકારે આર્થિક નબળા વર્ગો માટે સીધી ભરતીમાં 10% અનામતની જોગવાઈ કરી રોસ્ટર ક્રમાંક નિયત કરેલ છે, જેમાં અનુસૂચિત જનજાતિના વર્ગ 3માં 69 અને વર્ગ 4માં 74, આમ કુલ 143 એસટીના રોસ્ટર પોઈન્ટ પાછળ લઈ જવામાં આવ્યા છે, જે ભારત સરકારની તારીખ 31/1/19ની સૂચનાઓ અને ભારતના બંધારણીય આર્ટિકલ 16(4)ની જોગવાઈઓનું વાયોલેશન થાય છે। અનુસૂચિત જનજાતિના જિલ્લા રોસ્ટર પોઈન્ટ જે પાછળ મૂકવામાં આવ્યા છે તે ધ્યાને લઈ નિયત જગ્યાએ મૂકી સુધારા ઠરાવ બહાર પાડવામાં આવે છે, બહાર પાડવા વિનંતી। આ જે ઠરાવ છે અને વિધાનસભામાં પણ આનો પ્રશ્ન પૂછાણો હતો, એમાં કેટલી રજૂઆતો આવી તો સરકારે જવાબ આપ્યો હતો 22। સરકારે 22 તો આપી, હકીકતમાં આપણે 30-35 રજૂઆતો થાય છે, એમાં રૂબરૂ બી આવી ને મૌખિક પણ આવી ગઈ। સામાન્ય વહીવટ વિભાગે 22/1/26થી વર્ગ 3ની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષામાં પસંદગી માટે 40% માર્ક્સનું લાયકી ધોરણનો ઠરાવ કરેલ છે, તે મૂળ અસરથી તાત્કાલિક રદ કરવો। SC, ST, OBC માટે લાગુ ન કરો। ગૌણ સેવાએ જે વર્ગ 3નું પરિણામ આપ્યું છે તેમાં લેખિતમાં દરેક પેપરમાં 40% માર્કનું લાયકી ધોરણ કરી પરિણામ જાહેર કરેલ છે, તે રદ કરવું। ગૌણ સેવા પસંદગી મંડળની અન્ય તમામ જાહેરાતોમાં અનુસૂચિત જનજાતિની આપેલ તમામ જગ્યાઓ ભરાય, છેલ્લી જગ્યા ભરાય ત્યાં સુધી મેરિટ નીચું લાવી પસંદગી કરવા જરૂરી કાર્યવાહી કરવામાં આવે। આના માટે પણ આપણે કેટલી વાર રૂબરૂ પણ રજૂઆત કરી છે। હવે આમાં એવી જોગવાઈ છે, આ કેવું છે, OBC, ST, SC કે ગમે તે હોય બધાના માટે એક સરખું કરી દીધું કે 40% માર્ક તમે લાવો તો જ પાસ, નહીં તો નહીં। તો આપણી આના કારણે આપણી અનેક જગ્યાઓ ખાલી ગઈ, ભરાણી નથી। જ્યારે હકીકતમાં નિયમ એવો છે આપણા માટે કે એમાં લાયકી ધોરણ આપણને લાગુ પડતું નથી। જગ્યાઓ ભરાય ત્યાં સુધી જેટલું નીચે લાવી શકાય તેટલું નીચે લાવીને જગ્યાઓ ભરવી, આવો હુકમ ઠરાવો હોવા છતાં આનો અમલ કરતા નથી અને ઉપરથી નિયમ 2026 બનાવી દીધો છે કે તમારે આ તો કરવું જ પડશે। એમણે ના પાડી, આપણે ફેર વિચારણા પણ કરવા માટે લખ્યું, પણ ફેર વિચારણા માટે કંઈ એમને સાંભળ્યા નથી આપણને। 3. ગીરબળ આલેચના રબારી, ચારણ અને ભરવાડ જાતિના કુટુંબના વારસદારોની તપાસનો કાર્ય સમિતિનો અહેવાલ સરકારે 10/9/24 સ્વીકારેલ છે।
જે મુજબ 21/9/13 વારસદારોની યાદી ધ્યાને લઈ જાતિ પ્રમાણપત્ર આપવા અને ખરાઈ કરવા જણાવેલ છે. જેઓ એસટી જાતિ પ્રમાણપત્રથી નોકરી કરે છે કે અન્ય લાભો લે છે તેઓના જાતિ પ્રમાણપત્રની 3 માસમાં ખરાઈ કરાવી ખોટા વિરુદ્ધ કાયદાનુસાર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે. આ કાર્યવાહી સમય મર્યાદામાં થાય તે માટે વ્યવસ્થા કરવા વિનંતી છે. હવે આપણે જે સમિતિ કાર્ય સમિતિએ જે તપાસ નીમી એમાં 21,913 આવ્યા. હકીકતમાં 2 થી 2.5 લાખ સર્ટિફિકેટો અપાણા છે. એમાં નહીં અત્યારે તમે તપાસ કરો તો 50,000 માણસો હાલમાં નોકરી કરે છે. હવે એમની તપાસ થાય તો આટલા નીકળે. કાયદામાં જોગવાઈ છે અગાઉ ભરતી થયેલો એને પણ કાઢવામાં આવે, શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે, છતાં પણ કરતા નથી. અને જે કોઈ કોર્ટનો આશરો લઈને ફરી પાછા નોકરી પર ચાલુ પણ થઈ ગયા છે. એટલે આના માટે પણ કંઈ કરતા નથી. અને આનો જે 21,913 રબારી ચારટ ભરવાડ જે રહ્યા એમને ઓબીસીમાંથી આપણે એસટીમાંથી અન્ય જાતિમાં એટલે કે ઓબીસીમાં લઈ જવા માટે આપણે દિલ્હી સરકારે દરખાસ્ત મોકલી છે. એને પણ આજે કેટલા મહિના થઈ ગયા. જો દિલ્હી સરકાર આ રબારી ચારણ ભરવાડને આપણી યાદીમાંથી કાઢી અને ઓબીસીમાં એનો સમાવેશ કરી દે તો આ એક ઝંઝટ પૂરી થઈ જાય એમ છે. એટલે જે રીતે અત્યારે હાલ ક્યાંક ચૈતર વસાવા જેલમાં છે, બીજી બાજુ આપણે જોતા આવ્યા છે કે અનંત પટેલ છે પણ ક્યાંક મેદાને છે. આદિવાસી ખેડૂતો માટે થઈને તેમના દ્વારા પણ આખો એક પત્ર લખવામાં આવ્યો હતો. એટલે જે રીતે છેલ્લા ઘણા સમયથી આખો આદિવાસી વિસ્તાર ચર્ચામાં આવ્યો છે, દરેક લોકોની નજર અત્યારે હાલ આદિવાસી વિસ્તાર ઉપર ટકેલી છે. જોવાનું એ પણ રહેશે કે આગામી સમયે આ સમગ્ર મામલે શું થાય છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.